તુષારભાઈ, તમને ઘણા બધા લોકો એ રીતે પણ ઓળખે કે તુષાર ભાટિયા એટલે અંદાજ અપના અપના જે ફિલ્મ છે એના સંગીતકાર. એચએમવીમાં તો જાણે કે જોબ જ નહીં હતું, ઉજાણી હતી. એક દિવસ વેલાયત ખાન સાહેબ, એક દિવસ કિશોરી આમણકર, કોઈ દિવસ ભીમસેન જોશી, લતાજી, કિશોર કુમાર, મન્ના ડે, તલત મહેમૂદ સાહેબનું લાસ્ટ આલ્બમ મેં બનાવ્યું. સ્ટેજ પર ઝાકીર સાહેબ સાથે મારે પ્રોગ્રામ પ્રસ્તુત કરવાનો પણ મને બહુ જ અનોખો મોકો મળ્યો. તો મમ્મી એક જ જવાબ આપ્યો, મારા છોકરા મુનશી અને મેઘાણી વાંચશે, એ વાંચતા થાય, એ જ મારી ઈચ્છા. આ મારી મમ્મીની કૃપા, એમની દૂરંદેશી. આપણી તમારી ઉંમર 26 વર્ષની હોય કે 25 વર્ષની હોય અને 28 વર્ષ સુધી કંઈ કામ ન હોય તો એ કેટલો કઠિન સમય હતો. રિયાઝ તો કરું સિતારનો, ગીતો લખતો જાઉં, રેકોર્ડ કરતો જાઉં. બધા સિંગર સાથે મારી બહુ સારી ઓળખાણ હતી. પ્રોગ્રામ પ્રસ્તુત કરેલો બિમલ રોયના ઉપલક્ષમાં, બિમલ રોય મેમોરિયલના ઉપલક્ષમાં, તો એમને એવોર્ડ આપવાનો હતો. 8 વર્જન બનાવું કે નૌશાદ સાહેબ કરે તો કેવું કરે, ગુલામ મોહમ્મદ કરે તો કેવું કરે, નૈયર સાહેબ કરશે તો કેવું કરશે, સલીલ ચૌધરી કરશે તો કેવું કરશે, આરડી બર્મન કેવું કરશે, જયદેવજી કેવું કરશે, મદન મોહન કેવું કરશે. આ એકનો એક જ ગીતમાં તો મધુર સાહેબ બહુ રાજી થયા. મેં કીધું મને એક અઠવાડિયું આપો, પછી હું નવી સવારમાં સ્વાગત કરીએ છીએ આપનું. આજે મુંબઈથી અમદાવાદ એક સર્જક આવ્યા છે, એક સ્વરકાર સંગીતકાર આવ્યા છે. એમનું નામ છે તુષાર ભાટિયા. તુષારભાઈ, તમારું સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. તુષારભાઈનું સંગીત અને શબ્દ બંનેમાં માતબર પ્રદાન છે. તેઓ શબ્દ અને સ્વર પાસે જાય છે ત્યારે એક નોખો મિજાજ લઈને પાછા આવે છે અને આપણા બધાને રડિયાત કરે છે, આપણા બધાને ધન્ય કરે છે. તુષારભાઈ સાથે આજે ઘણી બધી વાતો કરવી છે, પણ હું શરૂઆત સંગીતથી કરીશ. તુષારભાઈ, હું તમારી સામે બેઠો છું ત્યારે મને વનરાજ ભાટિયાનું સ્મરણ થાય છે. વનરાજભાઈએ વિદાય લીધી ત્યારે એમના વિશે થોડું લખવાની મને તક મળી હતી અને એક ઉત્તમ સ્વરકાર આપણી ભાષા આપણા નથી. તો આપણે શરૂઆત કરીએ એમના સ્મરણથી જ કરીએ. ચોક્કસ. કારણ કે તમે ખૂબ નજીક હતા એમની સાથે. ચોક્કસ. યસ. તો એમની સાથેના સ્મરણોથી આપણે આ મુલાકાતનો પ્રારંભ કરીએ. વનરાજભાઈ બહુ જ ઊંચા ગજાના સંગીતકાર. છેલ્લા 10-12 વર્ષમાં જે લોકોને હું ગુરુસ્થાને મૂકું છું, જે બાકી રહી ગયા, એમાં વનરાજભાઈ છેલ્લા હતા. હું લગભગ 12-13 વર્ષનો હતો ત્યારે અંકુર ફિલ્મમાં મમ્મી પપ્પા લઈ ગયા હતા અને એમનું મ્યુઝિક સાંભળ્યું ત્યારે મારા મમ્મી મને કહે કે આ જો વનરાજ ભાટિયા એ કે મારા મિત્ર છે, તારા મામા થાય. મેં કીધું કોઈ પિક્ચરના વ્યક્તિ તારા મિત્ર કેવી રીતે હોઈ શકે? પછી ખબર પડી કે મારું મોસાળું ને એમનું ઘર સામસામે હતું અને નાનપણમાં એ લોકો ખૂબ સાથે રમેલા અને મારા મમ્મીને નાની બહેન પોતાની માને મને ઘણીવાર કહે કે તારી મમ્મીને મેં બાબા ગાડીમાં ફેરવી છે. અને મારા પર ખૂબ પ્રેમ હતો. મારું સંગીત આવે ટીવી ઉપર એટલે તરત મમ્મીને ફોન કરે અને કહે કે આ મને બહુ ગમ્યું છે, બહુ સરસ સંગીત છે. અને જે રીતે હું સારંગીનો અને સ્વરલીનનો અને આ રીતે હું ઉપયોગ કરતો હતો એમને ખૂબ ગમતું હતું. હું સિતાર વગાડું તો મને કે તું સારંગી વગાડ, કે તું દિલરુબા વગાડ. એ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હતા મને કે એ બધાની બહુ કમી છે ઇન્ડસ્ટ્રીમાં, તો તું એ પણ શીખી લઈને એ વગાડ. તો એમનો ખૂબ પ્રેમ હતો અને એમના ઘરે પણ જમવા અનેકવાર બોલાવ્યો. એમની સંગીતિક કોઈ પણ એમની એવી દુવિધા હોય કે કંઈ એમને વિચાર આવ્યો હોય તો એ મને ફોન કરે, મને બોલાવે. અને ઘણી વખત આમાં મારી કંઈ મોટાઈ નથી, પણ મને કે જો મેં આ કમ્પોઝ કર્યું છે, આ મારો કયો રાગ છે, મને કે હું મારા રાગો ભૂલી ગયો છું. અને તો પછી રૂમમાં લઈ જાય, પિયાનો પર બેસે. તો હું કહું કે આમાં સા કયો છે તમારો? કે તો પિયાનો વગાડતા હતા. તો કે આ મેં કીધું પછી આ શ્યામ કલ્યાણ છે, આ ભીલું છે, આ ભૈરવી છે. તો કે બરાબર. પછી બહુ રાજી થાય. એક વખત એમનું એક ગીત હતું, હું એક પ્રોગ્રામ પ્રસ્તુત કરેલો બિમલ રોયના ઉપલક્ષમાં, બિમલ રોય મેમોરિયલના ઉપલક્ષમાં. તો એમને એવોર્ડ આપવાનો હતો. તો એ કે તું મને લઈ જાય તો જ હું આવીશ, ને તો એવોર્ડ લેવા નહીં આવું. મેં કીધું મારો કાર્યક્રમ છે, તમે આવો, કે તારા મમ્મી આવે તો જ હું આવું. મમ્મીનું એમને લેવા ગયા. પછી પ્રોગ્રામમાં પેલું ગીત હતું તુમ્હારે બિન જી ના લગે ઘર મેં. આ ગીત લેવાનું હતું. શાસ્ત્રીય ગીતો ઉપર, રાગો પર એ કાર્યક્રમ હતો. તો એમાં મેં ખાલી છણાવટ કરી, કારણ કે પ્રસ્તુતિકરણ મારું હતું કે આ ગીત જે છે તે તિલક કામોદ રાગ પર આધારિત છે. પણ એમાં એક લાઈન આવે છે, બદલ ગઈ મેં તો એક નજર મેં. ત્યાં એમણે રાગ બદલ્યો છે, પીલું રાગમાં આવ્યા છે. તો મેં એ વાત કરી
તો એ બહુ રાજી થયા. બીજું તો મને કે મેં આવું કર્યું છે, મને ખબર નથી. એટલા બધા ઇન્સ્ટિંક્ટિવ કમ્પોઝર મને કે તું બહુ સરસ મારું મ્યુઝિક એનાલાઇઝ કરે છે. અને પછી NCPAમાં જ્યારે પ્રોગ્રામ કર્યો તો ત્યારે એમણે પણ ભલામણ કરી હતી કે તુષાર ભાટિયાને કહો કે મારા સંગીતની છણાવટ કરીને પ્રસ્તુતિકરણ કરે. અને ઝાકિર સાહેબ હતા, ઝાકિર હુસેન સાહેબ, એમનો કાર્યક્રમ હતો એના પછી. એટલે એક સ્ટેજ પર ઝાકિર સાહેબ સાથે મારે પ્રોગ્રામ પ્રસ્તુત કરવાનો પણ મને બહુ જ અનોખો મોકો મળ્યો વનરાજભાઈને લીધે. કેટલું સરસ. તુષારભાઈ, તમે સંગીતમાં કેવી રીતે આવ્યા? સંગીત મારા ઘરમાં, મારા પરિવારમાં ખૂબ જ હતું પહેલેથી. હું જન્મ્યો એની પહેલાંથી. મારા બધા જ કાકાઓ, બહુ મોટો પરિવાર, પપ્પાને 9-8 ભાઈઓ, બધા જ થોડું ઘણું સંગીત વગાડે, શીખે, ગાય. અને દાદા દાદીને ખૂબ શોખ હતો. પંડિત ઓમકારનાથ ઠાકુર અમારા ઘરે આવતા હતા, પ્રોગ્રામ પ્રસ્તુત કરતા હતા. મારા દાદીમાને પોતાની મોટી બહેન માનતા હતા. એમના બધા જ પ્રાઇવેટ પ્રોગ્રામ મારા ઘરે થાય. રામનારાયણજી એ લોકો બધા એમની જોડે હોય. અલી અકબર ખાન સાહેબ મારા કાકાને શીખવાડતા હતા. મારા બીજા કાકાને કાકી પંડિત તુલસીદાસ શર્મા પાસે શીખતા હતા. બડી ગોલામ અલી ખાન સાહેબના પટ્ટ શિષ્ય હતા પંડિતજી. અને શાસ્ત્રીય સંગીત ઘરે હતું જ. મારા મમ્મીને શાસ્ત્રીય સંગીત ખૂબ ગમે અને ગુજરાતી ગીતો બહુ ગમે, ગરબાઓ બહુ ગમે. એ બધું તો હતું મારા ઘરમાં. એ ઉપરાંત મારી શાળા ન્યુએરા સ્કૂલ, એમાં સંગીત પુષ્કળ હતું. નાનપણમાં અમે લોકો બાળગીતો ગાઈને નાચી કૂદીને મોટા થયા. ગરબા, હીંચ, પાંચિયા એ બધું અમને સ્કૂલમાં શીખવાડ્યું કે કેવી રીતે રાસ કરાય, કેવી રીતે હીંચ લેવાય. એ ગીતો બધા અમારા વસુબેન, અમારા પન્નાબેન બધા અમને શીખવાડતા હતા. અને પછી શાસ્ત્રીય સંગીત પણ સ્કૂલમાં હતું. સુગમ સંગીત હતું, શાસ્ત્રીય સંગીત હતું અને સંગગીત કરીને પ્રકાર. અમારી જે શાળા હતી એ હતી કેવું જરાક મને દુઃખ થાય છે, કારણ કે હવે એ શાળા નથી થોડા વર્ષોથી. એ ગાંધીજીના કહેવાથી સાઉથ બોમ્બેમાં રવિન્દ્રનાથના મોડ્યુલ ઉપર બનાવવામાં આવી હતી, શાંતિ નિકેતન મોડ્યુલ પર. એવી એક શાળા નોર્થ બોમ્બેમાં હતી, પ્યુપિલ ઝોન સ્કૂલ, જ્યાં મારા માતુશ્રીનું ભણતર થયું છે ટાગોરના જ ડાયરેક્ટ શિષ્યો પાસેથી. એમાં પિનાકિન ત્રિવેદી મુખ્ય હતા, જેમણે એકલો જાને રેની રેકોર્ડ આપી હતી મહાદેવભાઈની. એ મમ્મીના ગુરુ થાય. એટલે એ હિસાબે ગણીએ તો મમ્મી મારી ગુરુ, એમના ગુરુ પિનાકિનભાઈ, એમના ગુરુ રવિન્દ્રનાથ. તો એ પરિપાટી ડાયરેક્ટલી મારામાં છે. અને અમારી શાળામાં રવિન્દ્રનાથના અનેક ગીતો ગુજરાતીમાં એમના અનુવાદ કરેલા, પિનાકિનભાઈના કે મેઘાણી સાહેબના, અમને શીખવાડતા. એટલે અમને વગર જાણીએ રવિન્દ્ર સંગીત ગુજરાતીમાં શીખવા મળ્યું. અમારી સ્કૂલની જે એન્થમ હતી, અમારી ધન્ય ન્યુએરા, એ પણ અમાદેર શાંતિ નિકેતન એના ઉપર હતી. એટલે બંગાળી આમ છુપી રીતે બંગાળી સંગીત અમારી બધાની અંદર ઘૂસ્યું છે. અને પછી તમારી થોડીક આમ તો બહુ લાંબી વાત કરી શકાય તમારી સાથે, પણ થોડીક મારે નવી સવારના પ્રેક્ષકોને તમારી સંગીત સફર કરાવી છે. સંગીત પછી હું 12-13 વર્ષનો હતો ત્યારે મારા મોટા બેન, મારા કાકાના દીકરી, આમ તો પણ સગા બેન જ કહેવાય, અમારા ઘરે એવો કોઈ પિતરાઈને એવો કંઈ એ હિસાબ નથી. એ વેદાંત ભણી રહેલા મુંબઈમાં, કલકત્તાથી હતા. એ પોતાનું સિતાર લઈ આવ્યા હતા અને એક દિવસ વૃંદાવનની સારંગની એક ગત વગાડી રહેલા. તો મેં કીધું તમે મને શીખવાડશો? મારાથી મોટા, 13 વર્ષ મોટા. હું 13 વર્ષનો, એટલે મારાથી 12-13 વર્ષનો મારાથી મોટા હતા, 10-12 વર્ષ મોટા છે. હા બેસ. એટલે ત્યાં સિતાર શીખવાની, કેમ પકડવી, કેમ બેસવું, મિઝરાબ કેમ પહેરવો. અને એમણે મને પીલુની એક ધૂન શીખવાડી અને વૃંદાવની સારંગમાં એક ગત શીખવાડી. તે વખતે મારું આમ કુતૂહલ જાગી ગયું કે આ તો બહુ સુંદર છે, આ બહુ સુંદર વસ્તુ છે. અને એની પણ પહેલાં એકદમ જન્મથી અમારા ઘરે ફિલ્મ સંગીત આમ તો નહીં હતું, બધું શાસ્ત્રીય સંગીત અને એ રેકોર્ડો હતી. પણ ન્યૂ થિયેટર્સ, પંકજ મલિક સાહેબ, આરસી બોરાલ સાહેબનું મ્યુઝિક, સૈગલ સાહેબ, કાનનદેવી, પંકજ મલિક, આ રેકોર્ડો બધી ઘણી વસાવેલી મારા મમ્મીએ મારા મોસાળામાંથી મને મળી છે. અને સૈગલ સાહેબના ગીતો, કાનનદેવીના ગીતો, પંકજ મલિકના ગીતો સાંભળીને હું એટલા હદ સુધી સાંભળતો હતો કે એ બધા મારી રગરગમાં છે. એ ઉપરાંત મોગલે આઝમની રેકોર્ડો ઘરે મમ્મી પપ્પાએ વસાવેલી અને સાહેબી બી ઓર ગુલામ. તો એમાં મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો મને ખૂબ જ ગમતું હતું. અને સાહેબી ઓર ગુલામમાં ગીતા દત્તનું ગાયરું પિયા એસોજીયા મેં સમાઈ ગયો રે, એમાં સિતાર વાગે છે બેઉ ગીતોમાં. એ સિતાર માટે મને બહુ આકર્ષણ હતું. તો એક દિવસ મારા પપ્પાને મેં પૂછ્યું કે
હું 7-8 વર્ષનો હોઈશ કે પપ્પા આ સંગીત આ તો ગાય છે ગવૈયા, પણ આ સિતાર ક્યાંથી વાગે છે, આમાં વાંસળી ક્યાંથી વાગે છે? પપ્પા વાંસળી વગાડતા, પન્નાલાલ ઘોષના ભક્ત હતા. એટલે પપ્પા મને કે જો આ નૌશાદ સાહેબનું સંગીત છે, સંગીત એક વિદ્યા છે, એ શીખવી પડે. નૌશાદ સાહેબ ખૂબ વિદ્વાન છે અને આપણે શીખ્યા વગર આ ન આવડે, આ કરવાની વસ્તુ છે. એટલે આ મનમાં મેં એક વખત અમુક રીતે ગાંઠ વાળી કે મારે પણ શીખવું છે, હું પણ શીખીશ. અને એ પછી હું 15 વર્ષનો થયા ત્યારે મમ્મીએ ખૂબ જ આગ્રહ કર્યો અમને બધાને કે અમે સંગીત કે હું એટલું બધું નથી કરી શકી, પણ તું કર, મારા ખાતર કર. એટલો બધો મમ્મીને સંગીત પર પ્રેમ છે પપ્પાને મમ્મીને કે એ એક જ વસ્તુ કે અમે તમને અમે આપી શક્યા છીએ. એ તો એમની નમ્રતા છે, એમને તો બધું જ આપ્યું છે, પણ કે એ જે અમે તમને આપ્યું છે મને અને મારા ભાઈને, એ કે બહુ જ અમૂલ્ય વસ્તુ છે. અને પછી મારા ગુરુજી પંડિત પુલિન બિહારી દેવ બર્મન, એમની પાસે મેં સિતાર શીખવાનું શરૂ કર્યું. એ ઉસ્તાદ ઇમદાદ ખાન સાહેબના ઘરાનાના, ઇનાયત ખાન સાહેબના એટલે કે વિલાયત ખાનના પિતાશ્રીના શિષ્ય, ગંડાબંધ શિષ્ય. એ પછી એમણે અનેક ઉસ્તાદો પાસે તાલીમ લીધી. પંડિત રતનચંદકરજી એમના ગુરુ થાય. લખનૌમાં પણ પછી ગયા ઇનાયત ખાન સાહેબના ઇંતકાલ પછી. અને 2 વર્ષ પછી મને એમ થયું કે આ ખાલી સિતાર શીખવાથી કશું નહીં મળે, આમાં ગાયન શીખવું જ જોઈએ. કારણ કે આ ખ્યાલ, ધ્રુપદ, ધમાલ શું છે, વિલંબિત ખ્યાલમાં સંપર્ક કેમ આવે છે, આ બધું જાણવું જોઈએ. અને એની ભાષા, એ જે બ્રિજ ભાષા હતી મને ખૂબ ગમતી. જ્યારે હું બંદિશો સાંભળું, જ્યારે ગવૈયાઓ ગાય તો મને એ શબ્દો માટે ખૂબ આકર્ષણ હતું. રસિયા હું ન જાવાઉ કે દેશ, અથવા તો કેસે સમજાઉં સમજત નહીં. આ રીતે જે શબ્દો હતા બધા, પીર ન જાની, આ જે પંડિત ઓમકારનાથ ઠાકોરની રેકોર્ડો સાંભળું, મિતવા બાલમવા, નીલાંબરીની, શુદ્ધ કલ્યાણની, બધી રેકોર્ડો તો હતી જ, એટલે એ તો સાંભળ્યા જ કરીએ. પંડિત જસરાજને ખૂબ સાંભળ્યા, પ્રભાતજીને ખૂબ સાંભળ્યા, લક્ષ્મીશંકરજીને ખૂબ સાંભળ્યા, અને ભીમસેનજીને ખૂબ સાંભળ્યા. અને એ પછી ભારતીય વિદ્યાભવનમાં પંડિત દિનકર કૈકની, મારા પથદર્શક, મારા ધ્રુવ તારક, એમની જોડે મુલાકાત થઈ. એ બિહાગ શીખવાડી રહેલા શિષ્યોને. હું ખાલી ત્યાં એડમિશન લેવા ગયો હતો, 18 વર્ષની ઉંમર હતી. અને એમણે કેસે સુખ સોવે, આ વિલંબિત ખ્યાલ શીખવાડી રહેલા. નીંદરિયા શ્યામ મુહૂર્ત ચિત્ત ચઢી કેસે સુખ સોવે. તો એ 10 સેકન્ડમાં મને થયું કે આ મારા ગુરુ છે, મને આ જ શીખવું છે. આ જ એક ઉપજ કરાવી રહેલા, મને આ જ શીખવું છે. સિતાર તો હું કરું છું, પણ આ જે છે વિલંબિતમાં, આ મને કરવું છે. પછી એટલું બધું ઇન્ટેન્સલી એ તાલીમ શરૂ થઈ. એમના ઘરે રોજ જવું, એમને હજારો સવાલ કરવાના, આનું રાગ, આ નામ કેમ છે, આમાં ભાતખંડીજીએ આ શબ્દ, આ સુર કેમ વાદી કર્યો છે, આ કેમ સંવાદી છે, આ થાટ આમાં કેમ છે, આમાં કેમ નથી. એટલે સુધી કે શુદ્ધ સારંગનું નામ કેમ શુદ્ધ સારંગ છે, વૃંદાવનીનું નામ કેમ નથી શુદ્ધ સારંગ, જ્યારે વૃંદાવની સારંગ વધારે શુદ્ધ છે. સારંગ એટલે વૃંદાવની સારંગ. તો એ બધા સવાલો જેમ જેમ તાલીમ થતી ગઈ, રિયાઝ થતો ગયો, જ્ઞાન વધતું ગયું, એમ સવાલો ઓછા થતા ગયા. મને કે ખુદ સોચો જવાબ મિલ જાયગા. અને એમને મારા માટે હવે મને સમજાય છે કે વિશેષ પ્રેમ હતો. કારણ કે રાતનો રિયાઝ કરવા બેસે જમીને, ત્યારે એમના ઘરેથી ફોન આવે કે ગુરુજી રિયાઝ કરીને બેઠ રહે, તુમકો બોલા રહે. એટલે એ એમના ધર્મપત્ની અમ્માજી, એમના દીકરી, એમનો દીકરો યોગેશ સમસી, જે હવે ટોચીનો તબલા પ્લેયર છે, એ બધા લોકો ચારો રિયાઝ માટે બેસે 2-3 કલાક રોજ, ને એકલો સાંભળવાવાળો હું ત્યાં પલંગ પર માથું રાખીને સૂઈ જાઉં. 18 વર્ષની મારી ઉંમર. એની પહેલાં એક નાની વાત કહી દઉં, બહુ જ મહત્ત્વની વાત છે. ઝાકિર હુસેન સાહેબ, હું એમનો બહુ ફેન, બહુ નાનો હતો ત્યારથી એમને સાંભળું. પહેલી વખત એમને જોયા ષણમુખાનંદ હોલમાં. રવિશંકરજી, અલીઅકબર ખાન સાહેબ અને અલારખા ખાન સાહેબનું નામ અનાઉન્સ થયેલું. ને પપ્પાને એમ થયું કે હું અને મારો ભાઈ કે હવે તમે લોકો શાસ્ત્રીય સંગીતના પ્રોગ્રામમાં આવતા થાવ. તો અમને જતી વખતે કે જો જુગલબંધી છે, સવાલ જવાબ થશે, તમારે બોલવાનું નહીં, ચૂપચાપ સાંભળવાનું. ઉંમર મારી 8-9 વર્ષની હશે, ભાઈ 2 વર્ષ મોટો છે. તો અમે ગયા તો સ્ટેજ પર 4 લોકો. આ 3ના નામ તો ખબર હતા, આ ચોથું કોણ છે? ગોરા ખૂબ સુંદર જવાન, 17-18 વર્ષના. અને જ્યારે રવિશંકરજીએ શરૂ કર્યું ને અલારખા ખાન સાહેબ એકદમ રેલાથી આમ આવી ગયા અંદર, આમ લોકોમાં વાહવા થઈ ગઈ. પછી અલીઅકબર ખાન સાહેબ એન્ટર થયા ને એટલું સ્મૂધલી આવ્યા. અને ઝાકિરભાઈ હતા, ઝાકિરભાઈ એમની જોડે જે સંગત, એટલું સટલ, એ મારા કાનમાં હજી ગૂંજે છે.
આ વાત કદાચ 1968-1969ની હશે. ત્યારે મને થયું કે તબલા એટલે ઝાકિર હુસૈન. પછી હું એમને ઘરે લઈ આવ્યો. પછી હું એમની જોડે જાઉં, જ્યાં પણ એ જાય મને લઈ જાય, અને એમની વાતો સાંભળવી. તબલા તો હું નહીં શીખ્યો એમની પાસેથી, પણ એમની વાતો સાંભળવી અને વગર શીખવાડે જે બધું શીખવાડી દે એ જ ગુરુ કહેવાય. મારા મોટા ભાઈ, મારા મિત્ર, મારા એડવાઇઝર, જે તમે કહો તે, એ મને એમનો અઢળક પ્રેમ મળ્યો હજી સુધી વોટ્સએપ પર મારે. અને જીવનના જ્યાં મોટા મોટા ડિસિશન્સ, અંદાજ અપના આપના જ્યારે મેં કર્યું પિક્ચર, ત્યારે પણ હું એમને પૂછવા ગયો હતો કે હું આ કરું. મારે આમ તો હું ક્લાસિકલ મ્યુઝિકનો સ્ટુડન્ટ છું, પણ આ મને કે તારે કરવું છે? મેં કીધું હા કરવું છે. તો કે કર, કોઈ જાતની સીમાને બંધન રાખ્યા વગર કર. એમણે હા પાડી એટલે પછી મને મારું મેદાન મોકળું થઈ ગયું. એટલે ઇવન HMVમાં નોકરી કરી કે મ્યુઝિક ઇન્ડિયામાં નોકરી કરી મારા ગ્રેજ્યુએશન પછી, કારણ કે અમે તો બિઝનેસ ફેમિલીના છીએ. મને એમાં મારું મન ચોટે નહીં. મને આખો દિવસ સંગીત જોઈએ ને રિયાઝ કરવા જોઈએ. તો મેં એમને પૂછ્યું કે મને આ નથી કરવું, આ બધું તો મને કે તારે જે કરવું છે તે કર, તારું જે અંદરથી તને થાય છે તે કર. એટલે આ રીતે મારો સંગીત પ્રવાસ થયો. એના પછી તો મ્યુઝિક ઇન્ડિયામાં રેકોર્ડ પ્રોડક્શન કર્યા ઘણા બધા. પછી HMVમાં તો જાણે કે જોબ જ નહીં હતો, ઉજાણી હતી. એક દિવસ વેલાયત ખાન સાહેબ, એક દિવસ કિશોરી આમણકર, કોઈ દિવસ ભીમસેન જોશી, લતાજી, કિશોર કુમાર, મન્ના ડે, તલત મહેમૂદ સાહેબનું લાસ્ટ આલ્બમ મેં બનાવ્યું, ઝાકિરભાઈનો પહેલો સોલો આલ્બમ મેં બનાવ્યું. મને એક મોકો મળ્યો. લલિત રાવ, પંડિત દિનકર કેકણી, પંડિત KG ગિંડે, પરવીન સુલતાના, રોજની આવજા. જગજીત સાહેબ આમ બાજુમાં આવીને ટેબલ પર બેસે. એટલે મને થાય કે આ મારો જોબ છે કે આ શું છે? અને પંડિત નરેન્દ્ર શર્મા, એ મારા માર્ગદર્શક. એમને લતાજી પાપાજી કે, અમે બધા એમને પાપાજી કહીએ. એટલા મોટા વિદ્વાન, એટલા ગુજરાતી ને હિન્દી સાહિત્યના આધાર સ્તંભ પંડિત નરેન્દ્ર શર્મા. એમની જોડે બહુ પ્રોડક્શન્સ થતા હતા. હનુમાન ચાલીસા હોય કે સુંદરકાંડ હોય કે કંઈ પણ હોય, લતાજી તો એમના વગર રેકોર્ડ નહોતા કરતા. એટલે રામ શ્યામ ગુણગાન રેકોર્ડ હતી કે રામ રતન ધન પાયો, એ રેકોર્ડ હતી. એનું પ્રોડક્શનમાં પંડિતજી તો હોય જ. લતાજી એક પણ શબ્દ પોતાનું ઉચ્ચારણ પંડિતજીને પૂછ્યા વગર ના કરે. રેકોર્ડિંગમાં હોય તો પૂછી લે, પાપાજી એ ઠીક હૈ મેરા, કે આનું સ્વાર ઠીક હૈ. એટલા લતાજી જેટલા પરફેક્શનિસ્ટ હતા. અને જીવનની પહેલી રેકોર્ડ નીકળી, જે હું એમાં સાક્ષી હતો. મારા હસ્તક તો ન કહેવાય, પણ હું જસ્ટ જોઈન કર્યું રામ રતન ધન પાયો, એ ટાઇટલ પણ મેં આપ્યું અને એનું જે લખવાનું હતું. એટલે પંડિત નરેન્દ્ર શર્મા જોડે મારી પહેલા દિવસથી મારી મુલાકાત થઈ ગઈ. અને એટલા બધા એ સંત વ્યક્તિના હતા કે મને હિન્દી સાહિત્યમાં, ઉર્દુમાં કે ટાગોરમાં કે બ્રિજ ભાષામાં કોઈ પણ ક્વેરી હોય તો એ મને એટલું આમ સરસ સમજાવે. એક દિવસ મને યાદ છે, ખાર રહેતા હતા અને અમારું રેકોર્ડિંગ વેસ્ટના ઓર્ડર, એટલે 45 મિનિટ 1 કલાકની ડ્રાઈવ. હું એમને લેવા ગયો તો ટેક્સીમાં મેં ખાલી એટલું જ પૂછ્યું કે पंडित ये हम गाते हैं तुलसीदास जी की रचना, श्री रामचंद्र कृपालु भजमन हरण भव भय दारुणम, इसका मतलब क्या है? તો એમણે પોતાનું વ્યાખ્યાન શરૂ કર્યું એવી રીતે કે જ્યારે બસ ગાડી એન્ટર થતી હતી સ્ટુડિયો પાસે, ત્યારે ઇતિ વદતિ તુલસીદાસ, એ લાઈન આવીને બરાબર એમણે જાણે કે પ્લાનિંગ કર્યું એને. એટલું સુંદર મારા કાનમાં એમનો અવાજ ગુંજે છે. હું શું કહું તમને, આ સંગીત યાત્રામાં આ મારા એટલા બધા સુંદર સુંદર પડાવો છે, સ્કૂલથી માંડીને મારા જોબ સુધીને. એના પછી એવું થયું કે આ બધા રેકોર્ડિંગ્સ આટલા બધા કર્યા. જગજીત સાહેબને હું જગુ દાદા કહેતો હતો, ચિત્રા ભાભી, આ બધા, અને અઢળક કમ્પાઇલેશન્સ કર્યા HMVમાં. ગીતા દત્ત, ગુજરાતી ગીતો, એનું નામ આપ્યું અતીતના સંભારણા. મુકેશ સાહેબનું આલ્બમ કાઢ્યું, એનું નામ હતું તારી યાદ સતાવે, કે આ ગુજરાતી કરવાવાળું કોઈ હતું નહીં. અને એ બધું પણ ઘણું બધું કર્યું. તો અને બીજું કે જ્યારે હું કંઈ એવું સંગીત સાંભળતો હતો, તે વખતે જે રેકોર્ડ થતું હતું, મને થાય કે આ બરાબર નથી, પેલું બરાબર નથી, આ ધૂનમાં આ રીતે સંગીત ના આવે, આ રીતે શબ્દ લીધો હોત તો વધારે સારું થાત. આ મને વિચાર આવ્યા કરે. પછી મેં કહ્યું મારી જાતને કે આટલી હોશિયારી મારે છે તો કંઈ કરીને બતાવ. પોતાને જ, મારી ઉંમર 24-25 વર્ષની, અને હું ત્યાં ટેબલ પર બેસીને ગીતો લખતો. મને સપનામાં આખીને આખા ગીતો આવે, હિન્દીમાં, ગુજરાતીમાં, ઉર્દુમાં ગઝલો આવે. મને બહુ શોખ. બેગમ અખ્તરનો હું બહુ ભક્ત છું, નૌશાદ સાહેબનો બહુ ભક્ત છું, નૈયર સાહેબનો બહુ ભક્ત છું. તો એ બધું ખૂબ જ મને ગમે સાંભળવું. નીનુભાઈ મજુમદારના ગીતો, કમુદીબેનનો હું બહુ ફેન. તો એટલું બધું મને ગમે સાંભળવાનું કે આમ ધરાય જ નહીં મન.
તમે સમજો છો ને હું શું કહું છું કે આપણે આમ સાંભળ્યા જ કરીએ એ નાની નાની વસ્તુઓ ગીતમાં જે આવતી હોય એમાં છે હેતના હોય રે ઈશારા એના કંઈ ના કંઈ વગડે ઢોલ. આવી સરસ પંક્તિ છે. મને આમ બહુ ગમી ગઈ કે આ શું કેટલી સરસ લાઈન છે. હેતના હોય ઈશારા એના ના કંઈ વગડે ઢોલ. રમેશ પારેખ, અનિલ જોશી, સુરેશ દલાલ, હરેન્દ્ર દવે, આ બધાને પણ હું વાંચું, કમ્પોઝ કરું, ખૂબ જ ગમે વાંચવું. અને પછી મને થયું કે હવે મારે આ જોબ છોડી દેવું છે. પપ્પાની પાસેથી મેં 10,000 રૂપિયા ઉધાર લીધા અને 4 ગીતો રેકોર્ડ કર્યા. એમાં એનું મ્યુઝિક અરેન્જ કરીને સિંગરને બોલાવી શીખવાડીને. અને પછી મને થયું કે બસ હવે મારે આ જ કરવું છે. મારે હવે ત્યાં ટેબલ પર નથી બેસવું. વાહ, ક્યાં વાત. અને એ જે પ્રવાસ હતો, એ જે 3 વર્ષ હતા, ખૂબ કપરા હતા મારા માટે. તમારી ઉંમર 26 વર્ષની હોય કે 25 વર્ષની હોય અને 28 વર્ષ સુધી કંઈ કામ ન હોય તો એ કેટલો કઠિન સમય હતો. રિયાઝ તો કરું સિતારનો, ગીતો લખતો જાઉં, રેકોર્ડ કરતો જાઉં. બધા સિંગર સાથે મારી બહુ સારી ઓળખાણ હતી, નવા બધા સિંગર. એમાં બેરોઝ ચેટર્જી બહુ જ ઉચ્ચ કોટીના સિંગર, જેમણે મારું એલોજી સનમ ગાયું છે. એલોજી સનમ આ ગયે આજ ફિર દિલ લેકે, એમની પાસે હું ગીતો રેકોર્ડ કરાવું. ગૌરવ ચોપડા કરીને ગઝલ સિંગર, બહુ સરસ, એમના અવાજમાં કરાવું. બધા શાયરો કવિઓ ઘરે આવે, બધા ઉર્દૂવાળા, અને એ લોકો સાથે બેસું. મહાદેવી વર્માની ચોપડીઓ, નરેન્દ્ર શર્મા કે નિરાલા, શિવમંગલસિંહ સુમન કે જયશંકર પ્રસાદ કે આ બધાના ગીતો વાંચું. હિન્દી સાહિત્યના, ગુજરાતીના તો વાંચું જ. એમાંથી ક્યાંક ટાગોર મને મળી ગયા, જડી ગયા. ટાગોર મળ્યા પછી થયું કે બસ મને બહુ આમાં જ જવું છે. આ મને ખૂબ જ ગમ્યું. આપણા મેઘાણી સાહેબે આખી રવિન્દ્ર વીણાની રચના કરી છે ટાગોરની. સ્કૂલમાં તો ટાગોરનું હતું જ, પણ મને એવું થયું કે એક મારી નઝમ છે, એની એક શેર કહું છું. હા, ઇરશાદ. ये सफ़र तो कटा कटते अब आगे की तैयारी है, खाते में कुछ जमा नहीं बस लेना नहीं उधारी है. એમાં વાંચવાનો જે શોખ હતો, બકોર પટેલને દાવત દી और फुसकी मियाँ लेने आए. વાહ, ક્યાં વાત છે. વાહ વાહ વાહ. કાક મંજરી શેણી વિજાણંદ, રહીમ ચાચા મુસ્કાય. રહીમ ચાચા પ્રેમચંદનું કેરેક્ટર છે. કાક મંજરી મુનશીના, શેણી વિજાણંદ આપણા મેઘાણી સાહેબ. હા, બકોર પટેલ અને મિયા ફુસકી તો તમને ખબર છે. બકોર પટેલને દાવત દી और फुसकी मियाँ लेने आए. काक मंजरी शेणी विजाणन, रहीम चाचा मुस्काए. ઉરી પૂછે ગિલહેરી સે. ગિલહેરી મહાદેવી વર્માની ખિસકોલીનું કેરેક્ટર છે. ઉરી ઉર્વશી, કૃષ્ણાવતારમાં સુભદ્રાની બિલાડીનું નામ ઉર્વશી છે, એને ઉરી કરીને બોલાવે છે. પહેલો શબ્દ એમાં ઉરી છે, એ પ્રકરણમાં મુનશી સાહેબનું. ઉરી પૂછે ગિલહેરી સે, મારિયા કો સુર કી બીમારી હૈ. મારિયા એટલે સાઉન્ડ ઓફ મ્યુઝિકની મારિયા, જુલી એન્ડ્રુસ. તો ये सफ़र, मारिया को सुर की बीमारी है, खाते में कुछ जमा नहीं बस लेना नहीं उधारी है. એમાં सूर महादेवी कैफी मजरू ओ फैज़ लगाए पर. सूरदास महादेवी वर्मा, कैफी आजमी, मजरू सुल्तानपुरी, फैज़ अहमद फैज़. सूर महादेवी कैफी मजरू ओ फैज़ लगाए पर, પાંખો લગાડી. दाढ़ी वाले ठाकुर संग ले उड़ाए गए किधर किधर. किसने की कलम से बातें, किसने छवि उतारी है. खाते में कुछ जमा नहीं बस लेना नहीं उधारी है. ये सफ़र तो कटा कटते अब आगे की तैयारी है. साथ में अब कुछ क्या लेना जब हाथों में सितारी है. વાહ, ક્યાં વાત. તમારા હાથમાં સિતાર હતી, બરાબર છે, હજી પણ છે, પણ તમે કલમ પણ લીધી હાથમાં. કલમ પણ એટલે હવે મારે સર્જક તુષાર ભાટિયાની એનો વાત. પણ એક અંતરો છે, કહું આજ મતલબમાં છે. હા, કારણ કે મને પેઇન્ટિંગનો ખૂબ શોખ, મારે પેઇન્ટર થવું હતું. અચ્છા. હમણાં પાછું મેં રાધિકા મહેતા છે, મારા મિત્ર છે ને અમારા લેન્ડ લેડી છે, એમની પાસે પાછું મેં પેઇન્ટિંગ શરૂ 50 વર્ષે કલમ પેન્સિલ હાથમાં લીધી છે. તો આ મારો એક અંતરો આમાં આવો છે કે કલમ તુલિકા દો સખિયા, કલમ તુલિકા દો સખિયા, મિઝરાબ સે દેખો છેડે રાર. તકરાર કરે છે. કાહू की मिज़राब न माने रटता जाए दिर दिर दार. कलम कहे मिज़राब से बंधु अब के मेरी बारी है.
ये सफर तो कटाकट थे, अब आगे की तैयारी है. ક્યાં વાત હે વાહ. એટલે તમે જુઓ કે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે મને ટાગોર પણ યાદ આવી રહ્યા છે, કારણ કે તમે ટાગોરમય છો, તો ટાગોર પણ ઉત્તમ કક્ષાના ચિત્રકાર પણ હતા. ચોક્કસ. એટલે તમે જુઓ કે સંગીત, સર્જન અને ચિત્રકારી આ બધું તમારા જીવનમાં પણ આવ્યું છે. હવે વાત કરીએ તમારા શબ્દ સાથેના સંબંધની. જી. તો આમ તમે તો 5 ભાષાઓ સાથે જોડાયેલા. ગુજરાતી તો તમારી માતૃભાષા, કચ્છી, અમે ઘરે કચ્છી બોલીએ. એટલે કચ્છી, પણ ગુજરાતી મારી પહેલી ભાષા, જેને આપણે સાહિત્ય કહી શકાય. બરાબર છે. કચ્છી, ગુજરાતી, મુંબઈમાં રહ્યા છો, હિન્દી, રવિન્દ્રનાથ ટાગોરના ભક્ત છો તો બંગાળી અને વ્રજ ભાષા અને ઉર્દુ. એટલે તમે તો લગભગ 6 ભાષાઓ સાથે કામ કર્યું છે. તમારું જે સર્જન થયું, તમારી કવિતાઓ, તમારા ગીતો, એની અમારે થોડી વાતો સાંભળવી છે. મને લખવાનો ખૂબ શોખ હતો નાનપણમાં. એટલે શોખ એટલે આપણને ખબર પણ ના હોય કે આને કવિતા કહેવાય. પણ નાનપણમાં કોઈ પણ હું ગીત ગાયા કરું, એમાં શબ્દો સાથે ગાયા કરું, ક્યાંકથી શબ્દો આવી જાય, ગીતમાં ધૂનમાં પેરવાઈ જાય. મને એ ખબર પણ નહોતી કે આને સર્જનાત્મક શક્તિ કહેવાય. એ ત્યારની વાત કરું છું. અખાના આપણે અખો વાંચીએ કે કબીર વાંચીએ કે એ બધા જે છંદો હતા સ્કૂલમાં, એની પણ એક મજા આવે, એનો એક લય છે, એ મજા આવે છે એની. અને શબ્દો સાથે મને ખૂબ આનંદ થતો કે આ શબ્દોની ગૂંથણી કેવી છે, કેવી રીતે. અને અમારે સ્કૂલમાં સાહિત્યમાં હું ખૂબ સારો હતો ક્લાસમાં. તો મને યાદ છે કે હું ગુજરાતી ભાષા સ્કૂલમાં જ શીખેલી ભાષા છે, મારા ઘરે બોલાતી ભાષા નથી. એટલે મારી વાણીમાં આવ્યો ને ગયો ને એવું બધું ના આવે, જે મારા મિત્રોમાં કોઈક વખત હોતું હશે. એકદમ શુદ્ધ ગુજરાતી ભાષા. અને મુનશી ને મેઘાણી. હવે આની પણ એક નાની વાત એમ છે કે મારો મોટો ભાઈ, એને કેથેડ્રલ સ્કૂલમાં એડમિશન મળી ગયું હતું અને મારા મમ્મીએ એમને કાઢ્યો બહાર. કેથેડ્રલમાં એડમિશન બહુ મુશ્કેલથી મળે, મુંબઈમાં એ બહુ ટોચની સ્કૂલ ગણાય. તો મમ્મીએ ન્યુએરામાં મૂક્યા. તો બધાએ પૂછ્યું કે અરે કેથેડ્રલમાંથી ન્યુએરા સ્કૂલમાં? તો મમ્મીએ એક જ જવાબ આપ્યો, મારા છોકરા મુનશી અને મેઘાણી વાંચશે, એ વાંચતા થાય, એ જ મારી ઈચ્છા. આ મારી મમ્મીની કૃપા, એમની દૂરંદેશી કે એમનું. અને હજી સુધી હું કંઈ લખું, હું આમ મલકીને જાઉં એની પાસે તો કહે શું કર્યું છે, ટાગોરનો કંઈ અનુવાદ થયો છે? પૂછે મને કે શું થયું છે, મને સંભળાવો. એ ખૂબ જ રસ લે મારી બધી પ્રવૃત્તિઓમાં, મારા બધા ક્રિએશન્સમાં, બ્રિજભાષાનું હોય કે ગુજરાતી હોય કે ટાગોર હોય. અને મારા ઘરમાં જ હિન્દી સાહિત્ય અને બ્રિજભાષા, એના મારા ઘરમાં જ મારા કાકી ખૂબ જ મોટા ઉસ્તાદ, એમની બધી કેટલી રચનાઓ છે જેમ કમ્પોઝ બી કરી છે. અને સૂરદાસ ને અષ્ટસખાઓ, એ બધા પદો નાનપણથી હું સાંભળું છું, કીર્તન. કારણ કે ઘરમાં અમારે એ વાતાવરણ હતું પુષ્ટિ માર્ગનું. રસ તો હતો, પણ ખબર પડી કે આખી એક વિધા છે. તો એ રીતે થતું ગયું. એ ક્યારે શું થયું હું કહી નથી શકતો, પણ બસ થતું ગયું. પણ સર્જનમાં તમે જે કૃતિઓ કરી, તમે જે રચનાઓ કરી છે, એ રચનાઓ કયા પ્રકારની છે? બધી બહુ જ ભિન્ન પ્રકારની છે. ગઝલો પણ છે. એક રચના અમારા પ્રેક્ષકોને તમે સંભળાવો, તમારી મૌલિક રચના. હા, તો એ ચારણ કન્યા, જ્યારે 14 વર્ષની ચારણ કન્યા છે મેઘાણી સાહેબની. તો એમ થયું કે જ્યારે 14 વર્ષની, જ્યારે 17ની થઈ, બધી એની જે સહેલીઓ છે એના લગ્ન થઈ ગયા. એ અત્યંત ગરીબ છોકરી છે, તો એને કેવા વિચાર આવ્યા હશે, તો એની આ એક રચના છે. તો આ જે ભાષા છે એ ક્યાંથી આવી ગઈ મારી કલમમાં એનું હું કહી નથી શકતો. પણ નાનપણમાં સૌરાષ્ટ્રની વસધાર, રઢિયાળી રાત, આ બધી ખૂબ જ વાંચેલી ચોપડીઓ છે. અને આ જે ગીત છે એ જ્યારે ચારણ કન્યા 17 વર્ષની થઈ ત્યારે એના કેવા વિચારો આવતા હશે અને એની માને શું કહે છે, એનું ગીત છે. તો એનું ટાઇટલ છે પરણું પરણું થતી હવે 17 વર્ષની ચારણ કન્યાનું ગીત. હૈયામાં ભમતા એ ભમરાને કેમ કહું, ગુંજારવ તારો સતાવે. હૈયામાં ભમતા એ ભમરાને કેમ કહું, ગુંજારવ તારો સતાવે. ફૂલડા થઈને મારે ફોરમવું રામ, લેશ કળીઓના વેશ નહીં ભાવે. વાદળની ઓઢણીઓ લહેરાતી જાય માડી. વાહ. વાદળની ઓઢણીઓ લહેરાતી જાય માડી,
ભીની હવાઓમાં ઘેરાતી જાય માડી, રહેતું નથી તાબામાં એકે રેસું માળું, રહેતું નથી તાબામાં એકે રેસું માળું, રંગોની છોડ બધી રેડાતી જાય માડી, ઝાંઝરાના ઘાલું ને છાની માની હાલું, તો એ રોએ રોવા કોણ ઝણઝણાવે, હૈયામાં ભમતા એ ભમરાને કેમ કહું, ઊંઝારો તારો સતાવે. સુવા ટાણી થતા કેવા ફફડાટ માડી, સુવા ટાણી થતા કેવા ફફડાટ માડી, ઓશિકું અડતા કાં આવળા અચકાટ માડી, નીંદરડી આવતી ને શમળા જોવાતા તાં, નીંદરડી આવતી ને શમળા જોવાતા તાં, જાગી આંખ્યુંને આ તો અવળા ઉચાટ માડી, બેડનું ખારી રે હું તો ભરવાને હાલી, કે વેલી સવારે ઊંઘ આવે, હૈયામાં ભમતા એ ભમરાને કેમ કહું, ગુંજારો તારો સતાવે, ફૂલડા થઈને મારે ફોરમવું રામ, લેશ કડીઓના વેશ નહીં ભાવે. લુગડે નથી એકે પાનેતર ઓરે માડી, લુગડે નથી એકે પાનેતર ઓરે માડી, મોરલા ચિતરું ને કહું આઘારી ઓરે બાડી. વાહ, મોરલા ચિતરું ને કહી, મોરલા પ્રિયતમનું પ્રતીક છે બરાબર છે. ગુજરાતી સાહિત્યમાં. યસ યસ. લુગડે નથી એકે પાનેતર ઓરે માડી, મોરલા ચિતરું ને કહું આઘારી ઓરે માડી, ગોખલામાં દીવડો પ્રગટાવા જાઉં ને ગોખલો શેક અંકવટી થાય, કહો ને માડી, આંગળીઓ ઉમરું પારકા લાવે, આંગળીઓ ઉમરું પારકા લાગે, હવે ગોરમાને કોઈ સમજાવે, હૈયામાં ભમતા એ ભમરાને કેમ કહું, ગુંજારો તારો સતાવે. ક્યાં વાત છે તુષારભાઈ, એક અદ્ભુત રચના છે આ. મેઘાણીની 14 વર્ષની ચારણ કન્યા જ્યારે 17 વર્ષની થાય છે ત્યારે એનો હૃદયભાવ શું છે એનો, કારણ કે હવે 17ની થઈ ગઈ છે, 14ની હતી ત્યારે સાહસિક હતી અને એ ડાંગ લઈને સિંહને પાછળ પડીને સિંહને પણ ભગાડતી હતી, પણ એ 17ની થઈ છે અને એક છોકરી છે અને એની સખીઓ પરણી ગઈ છે બધી, અને એની સખીઓ બધી પરણી ગઈ છે. પછીની આખી વાતને તમે ખૂબ સુંદર રીતે, ખૂબ ગરીબ છે, ગરીબ ઘરની છે, એટલે કે છે મારે પાનેતર નથી મારા કપડામાં. બહુ જ સુંદર રચના છે. એટલે આ એક રચના ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે તમારું એક સર્જક તરીકેનું સ્તર કેટલું બધું ઊંચું છે. હવે છેલ્લે તમારી સાથે એક હિન્દી ફિલ્મની વાત કરી લઈએ. તુષારભાઈ, તમને ઘણા બધા લોકો એ રીતે પણ ઓળખે કે તુષાર ભાટિયા એટલે અંદાજ અપના અપના જે ફિલ્મ છે એના સંગીતકાર. એની એ ફિલ્મ તમને કેવી રીતે મળેલી અને એનું સંગીત આટલું બધું લોકોના હૃદય સુધી કેવી રીતે પહોંચ્યું? એ ફિલ્મ મારી એકદમ શરૂઆતમાં, જ્યારે મારી પાસે કોઈ કામ નહોતું ત્યારે મને થતું હતું કે મારે જે સંગીત મળી ફિલ્મો જે મને ગમતી એવી ફિલ્મો તો હવે બનતી નથી. આ 80ના દાયકાની વાત છે કે આવી તો તે મારધાડની ફિલ્મો અને બધું એવા બધા ગીતો હતા, એ જાતની બધી ફિલ્મો હતી અને ઇલેક્ટ્રોનિક મ્યુઝિક, આઈ એમ અ ડિસ્કો ડાન્સર ને આ બધું ચાલતું હતું, જે મારી પ્રકૃતિ માટે જરાક વિપરીત હતું. તો મને એમ કે એકાદ કોઈ પિક્ચર મને એવું મળે, આર્ટ ફિલ્મ શ્યામ બેનેગલ ટાઈપનું, કે જેમાં બેકગ્રાઉન્ડમાં કોઈ ગીત હોય ને, તો મને મજા આવે. પણ હું ફિલ્મો બહુ જોતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ ધ્યાનથી સાંભળું. પછી એક જિંગલનો સ્ક્રેચ મને મળ્યો, વિમ કા મુકાબલા વિમ સે. એ જિંગલ મેં ઘરે રેકોર્ડ કરી. એ ગાનારા બેરોઝ ચેટર્જી, શુભા જોશી ઠુમરી ક્વીન, શોભા ગોટુ જેના શાગીર, અને યોગેશ સમસી તબલા પર અને હું કીબોર્ડ પર, બસ ઘરે જ રેકોર્ડ કર્યું. અને એ લિન્ટાસ એજન્સી હતી, તો એ લોકોને બહુ ગમી ગઈ એ જિંગલ. અને પછી અકાઉન્ટ જ એ લોકો પાસેથી જતો રહ્યો, પણ કે આવું એ જિંગલનો જે રાઇટર હતો એ કહ્યું કે જો જિંગલ તમે આવી બનાવો છો, તમે ગીત શું કરશો, કેવી રીતે બનાવશો, કેવા બનાવશો, તો તમારે રાજકુમાર સંતોષીને મળવું જોઈએ. મેં કીધું હું તો નથી ઓળખતો, મારું તો કોઈ બેકગ્રાઉન્ડ પણ નથી ફિલ્મનું. તો કે હું મુલાકાત ગોઠવી આપું, એમને વાત કરું છું. પછી ફોન પર વાત થઈ તો રાજે મને કહ્યું કે આપણે મળીએ, સંગીતકાર છો તમે. મેં કીધું હા, પણ તમારી પાસે 1 કલાક હોય તો હું આવું, કારણ કે ગીતો તો હું બનાવ્યા કરતો હતો, રેકોર્ડ કર્યા કરતો હતો, હિન્દી ગીતો. અને હું મજરૂ સાહેબનો બહુ ફેન. બધા જ મોટા લોકો છે, કેફી સાહેબ, મજરૂ સાહેબ, જે મેલેડી નહોતી થતી, જે હું બહુ મિસ કરતો હતો કે આજકાલ આવું સંગીત કેમ નથી બનતું, તો એ હું બનાવવા લાગ્યો. એ પણ એક તબક્કો હતો અને એક પણ એ હિસ્સો છે મારી સર્જનાત્મક મારી પ્રકૃતિનો, કે જે સંગીત મને બહુ ગમે છે. જે એ મારી છે ને એક થોડું મજાક્યું છે. કોલેજમાં હું કોઈ પણ એક ગીત લઉં, કોઈનું કમ્પોઝ કરેલું, અને એ ગીતના હું 8 વર્ઝન બનાવું,
કે નૌશાદ સાહેબ કરે તો કેવું કરે, ગુલામ મોહમ્મદ કરે તો કેવું કરે, નૈયર સાહેબ કરશે તો કેવું કરશે, સલીલ ચૌધરી કરશે તો કેવું કરશે, આર.ડી. બર્મન કેવું કરશે, એ જયદેવજી કેવું કરશે, મદન મોહન કેવું કરશે. આ એકનો એક જ ગીતમાં એ મારા મનમાં એવા બધા વિચારો. પણ મને તે વખતે એવું નહોતું લાગતું કે આ બધી મારી મૌલિક રચનાઓ થઈ રહી છે. પછી મને સપનામાં એ ગીતો આવતા હતા, આખા ને આખા ગીતો આવે. મને એવું સપનું આવે કે નૈયર સાહેબ ગીતા દત્ત જોડે ગીત રેકોર્ડ કરી રહ્યા છે, મજરૂર સાહેબ ઊભા છે ને આખું ઓર્કેસ્ટ્રા વાગી રહ્યું છે, અને હું આમ ગાંડો થઈ જાઉં કે અરે રેકોર્ડ કરી લો. પણ ક્યાંથી રેકોર્ડ થાય? એ મારી રચના હતી. મને એ સમજણ પણ નહોતી, ત્યારની વાત કરું છું. તો ગીતો બધા થતા ગયા રેકોર્ડ, અને સંતોષી જોડે મુલાકાત જ્યારે થઈ, રાજકુમાર સંતોષી જોડે, તો મને કોઈ કલ્પના પણ નહોતી કે મારા બધા ઘરે તો કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ નહીં, એટલે બધા મારા ભાઈ બહેનો મારી મજાક ઉડાવવા લાગ્યા, હવે કાલે તું ફિલ્મ મેકર જોડે જાય છે મળવા, તું તો ફિલ્મી થઈ ગયો. એમ કે હું ફિલ્મી નથી ભાઈ, જરાય ફિલ્મી નથી. તો કે ના, હવે તો તું ફિલ્મી નહીં, જી સરજી, એવું એવી રીતે વાત કરશે. કીધું ના, એવું નથી. હું ગયો, મેં ગીતો વગાડ્યા. તો પહેલું ગીત થયું, બીજું ગીત થયું, ત્રીજું ગીત અડધું વાગ્યું, અને રાજ સંતોષી को ज़रा बंद करो इसको. मैंने तो कि हम कंटाली गए, कि શું? तो कि आप मेरी अगली फिल्म कर रहे हो, क्या बात. आप मेरी अगली फिल्म कर रहे हो. એટલે મને બહુ નવાઈ લાગી કે મેં કીધું ગીત તો પૂરા સુન लीजिए. बोले नहीं, मुझे यही गीत चाहिए उसमें, वो फिल्म में. કયું ગીત હતું એ? એ ગીત હતું ચોરી ચોરી આए દિલ में समाए જાદુ જગાए રસિયા. એ મારી કેસિયો પર એક ઘોડાગાડીની રિધમ હતી, એટલે મેં એ જાતનું ગીત બનાવ્યું હતું. તો પછી મને થયું કે આ ખાલી ફિલ્મી લોકો ખાલી વાતો કરે, કંઈ કામ કરે તો ઠીક છે. હું ગયો, પાછો ઘરે જતો રહ્યો. એક મને તમારી કેસેટ આપી દો. મેં કીધું ભાઈ, મારી પાસે એક જ કોપી છે, તમે લઈ જાઓ, પછી મને પાછી આપજો ચોક્કસ, અથવા તો હું કોપી કરીને તમને આપીશ બીજી દિવસે એમનો ફોન આવ્યો ઘરે કે મારી એ બહેનો નાચે છે તારા ગીતો પર, મારા મમ્મી તો એટલા ખુશ થયા છે, બસ મારે તારી જોડે કામ કરવું છે, મારે ઘરે આવવું છે, મારે તારા પેરેન્ટ્સને મળવું છે. તો મેં કીધું ચોક્કસ આવો ઘરે. પછી મેં કીધું ભાઈ આવવાના છે, ઘરે જમ્યા, બધું કર્યું, અને મમ્મી પપ્પાને કહું કે તમારો દીકરો બહુ હોનહાર છે, બહુ કમાલ છે, આમ છે. એ લોકોને ખ્યાલ નહીં સ્વપ્ને, અને મને એવું કંઈ એ લોકોને થયું કે આ કંઈ કરે તો સારું. મને સપોર્ટ પૂરો કરતા હતા, પણ એ લોકોને એમ થયું કે મારા ઘરે બધા જ સુપર ક્વોલિફાઈડ લોકો છે, બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એન્જિનિયર્સ છે, એક મારો ભત્રીજો છે લોયર છે, મારી ભત્રીજી લોયર છે, ઇન્ટિરિયર ડિઝાઇનર છે મારા મોટા બેન, બધા બહુ શીખેલા, ને બહુ આમ ભણવાનું અમારે ઘરે બહુ ઇમ્પોર્ટન્ટ હતું, ભણવાનું ને કળાઓ બધી, સ્પોર્ટ્સ પણ. તો જ્યારે કોઈ બહારનું કહે ને કે તમારા દીકરામાં પ્રતિભા છે, તો એ લોકોને પણ થયું કે ચાલો સારું છે, એવું એ કહે તો કદાચ હશે. પણ પછી એ ફિલ્મ જ્યારે શરૂ થઈ, એની પહેલાં જ મારા 3 ગીતો બની ગયા હતા. એ લોજી સનમ હમ આ ગયે, યે રાત ઓર યે દૂરી, અને દિલ કરતા હૈ તેરે પાસ આઉં. આ 3 ગીતોની સિચ્યુએશન હતી, અને મારે એ ગીતો શબ્દો સાથે આવતા હતા. પણ પહેલું ગીત જે હતું એલોજી સનમ, મને કહે કે કોણ લખશે? મેં કહું મને મજરૂર સાહેબ જોડે કામ કરવું છે. તો રાજ સંતોષી કે ભલે આપણે મજરૂર સાહેબ પાસે જઈએ. મજરૂર સાહેબ એ વખતે 75 વર્ષના, અને એમણે ખૂબ જ આદરથી, પ્રેમથી અમને બધાને રિસીવ કર્યા, બેસાડ્યા. હું તો એકદમ જ નવો હતો. રાજકુમાર સંતોષીની ફિલ્મ તો એક રિલીઝ થઈ ગઈ હતી, ઘાયલ, અને એમને પ્રેસિડન્ટ એવોર્ડ પણ મળ્યો, એટલે એમનું નામ હતું. એટલે એમના ફાધર પીએલ સંતોષી, અને એમની બહુ દોસ્તી હતી મજરૂર સાહેબની. પીએલ સંતોષી બહુ મોટા ગજાના રાઇટર અને ડાયરેક્ટર, પ્રોડ્યુસર, ઇવન સોંગ રાઇટર. બહુ સુપરહિટ ગીતો, મેરી જાન, સન્ડે કે સન્ડે એમનું લખેલું છે. બહુ જ સરસ એમના બધા ગીતો પ્રખ્યાત છે. તો એમને મળ્યા, અને પછી જ્યારે હું કામ કરવા લાગ્યો, અને જ્યારે એમણે કહ્યું કે ઘોડાગાડીનું ગીત ત્યાં આવું હશે, ને પેલું ચોરી ચોરી આએ એ ગીત છે, તો એ જે રીતે એ પિક્ચરાઇઝેશન ડિસ્ક્રાઇબ કરવા લાગ્યા, બધા બેઠેલા, આખી સ્ટારકાસ્ટ હતી ત્યાં, આમિર, સલમાન, રવીના, કરિશ્મા, પ્રોડ્યુસર, મજરૂર સાહેબ, બધા જ બેઠેલા. અને રાજ સંતોષી બહુ જ સરસ નરેશન આપે છે કે એમણે કહ્યું કે આ રીતે થશે, ને આ ગીત અહીંયા घोड़ागाड़ी का कारवा आएगा और ये पहाड़ों में मैं पिक्चराइज करूँगा और ये गीत होगा. તો બધા કે બહુ સરસ છે. એ લોકો પછી પેલું ગીત વગાડ્યું કેસેટ પર. મેં કીધું કે યાર આ ગીત આ સિચ્યુએશન પર કંઈ જામતું નથી. જો આવી રીતે પિક્ચરાઇઝ કરવાનું તો મને બીજું ગીત બનાવવા દો. કારણ કે પહાડમાં છે તો એમાં ઊંચા સ્वर, ગુંજતા हुआ स्वर જોઈએ, रिपीटेशन જોઈએ. जो घोड़ागाड़ी कारवां है तो उसमें कोरस चाहिए. ये तो सोलो लड़की का गाना है और आमिर खान अगर गाने वाले हैं तो
લડકે કા ગાના ચાહીએ, તીસરે અંતરે મેં લડકી આएगी, એવી રીતે મેં આમ કહ્યું. એટલે મજરૂ સાહેબ બહુ રાજી થયા. મેં કીધું મને 1 અઠવાડિયું આપો. પછી હું એલોજીસનમવાળી ટ્યુન લઈને ગયો અને એનું અંદરનું મ્યુઝિક વગાડ્યું અને મજરૂ સાહેબે એના પર આ ગીત લખ્યું. બહુ જ એ લોકો ખુશ થયા અને પછી મારા કામમાં કોઈ દિવસ એમણે પૂછ્યું નથી કે તું શું કરી રહ્યો છે, ને રેકોર્ડિંગમાં પણ ના આવે. રાજકુમાર સંતોષીએ એટલી બધી મને છૂટ આપી, રેકોર્ડિંગમાં પણ ના આવે કે બસ તું કરી લે. હું કહું ભાઈ જરા સાંભળી લે. તે વખતે ડબિંગ નહોતું એટલે મને થાય કે જરા હું ફાઇનલ ટેક કરું છું, તો આવીને સાંભળે. અમે તો તું કારાથી જ બોલાવે છે એકબીજાને હજી સુધી, તો તું આવીને સાંભળી લે. તો કે ના ના તુમ કર લો, કોઈ એસા નહીં હે. પછી એમણે મને કહ્યું 2-3 ગીતો થઈ ગયા પછી મેં કીધું ભાઈ તું રેકોર્ડિંગમાં કેમ નથી આવતો, બધું મારા પર છોડે છે? તો કે તારા પર છોડું છું એટલે વધારે સારું થાય છે. અને એ મને મજરૂ સાહેબે કહ્યું કે એને કંઈ પણ નહીં કહેતો. એટલે મજરૂ સાહેબની એ એક સલાહ હતી. અને પછી મેં કીધું ના એવું કંઈ નથી, તમને ડિરેક્ટર એઝ અ ડિરેક્ટર કંઈ જોઈતું હોય તો હું છેલ્લી ઘડીએ પણ એમાં ઉમેરી શકું, એટલે મને તમારી જરૂર જ છે. પણ એ કદી નહીં આવ્યા. 6 ગીતો રેકોર્ડ કર્યા, એક પણ ગીતમાં નહીં આવ્યા. सरदार 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 जानदार शानदार रग रगમાં છે ખુમાર, છટાદાર ધારદાર એ છે સરદાર. ને એકતાના શિલ્પીને અર્પણ કર્યું એકતાનું શિલ્પ, સ્ટેચ્યુ ઓફ યુનિટી. છેલ્લો સવાલ હવે પૂછી લઉં તમને કે અમારા કચ્છના ગુજરાતના તુષાર ભાટિયા ગુજરાતી ફિલ્મોમાં ક્યારે સંગીત આપશે? હું તો બહુ તત્પર છું. ગુજરાતી ફિલ્મ મેકર્સને જો મારું સંગીત યોગ્ય લાગે તો હું તો ખૂબ જ આતુર છું. હેલ્લારો ફિલ્મ મેં જ્યારે જોઈ 3-4 વર્ષ પહેલાં, મને એટલી બધી ગમી ગઈ કે આ બધી ગુજરાતી ફિલ્મો બારવટિયાની વાર્તાઓથી નીકળી ગઈ છે આગળ. મને થયું કે આવી ફિલ્મમાં મારે સંગીત આપવું જોઈએ. મારી પોતાની ભાષા છે, મારું પોતાનું એમાં એટલું બધું મેં એમાં મુસાફરી કરી છે, પ્રયાસ અને પ્રવાસ કર્યો છે ગુજરાતી ભાષામાં અને કવિતા સાથે. તો મને થાય છે કે કોઈ ગુજરાતી ફિલ્મ પણ હું કરું. પણ એની સાથે હું એટલું કહ્યું કે ગુજરાતી એડ્સ મેં કરી છે, એ ગુજરાતી એડ્સ કરી છે, ગુજરાતી કાર્યક્રમો કર્યા છે, એ ચોક્કસ કર્યા છે. અને એક ગુજરાતી ગઝલ છે બેફામ સાહેબની, મારો એક હમણાં જ ગઝલનો પ્રોગ્રામ હતો, તો બહુ જ અદ્ભુત મન્નાડે સાહેબે ગાઈ છે, નીનુ મઝુમદારનું મ્યુઝિક છે અને એને મેં ઉર્દુમાં અનુવાદ કરી છે. એટલે કદાચ આ પહેલી ગઝલ હશે ગુજરાતીની કે જે ઉર્દુમાં અનુવાદ થઈ. ઉમાશંકર જોશીનું એક ગીત, ગુજરાતી ગીતને મેં બંગાળીમાં અનુવાદ કર્યો છે. તો નલિનીબેન માડગાંવકર જે રાજેન્દ્ર શાહ પર જેમણે PhD કરી હતી અને જે રવિન્દ્ર સંગીતના બહુ નિષ્ણાત હતા, એમને મેં ફોન કર્યો કે જો નલિનબેન આ ગીત મારું બંગાળીમાં અનુવાદ થયું છે. કયું? મેં કીધું ઉમાશંકરનું જે ગીત મારા પાલવની છેડલે રમતા કે વાયરા વાયા વસંતના, હું ના જાણું કેમ હૈયાને ગમતા કે વાયરા વાયા વસંતના, આ મેં કમ્પોઝ કર્યું હતું. પછી વોક પર ગયો તો પપ્પા મને કહે કે આ બંગાળીમાં કેમ નથી? તો હું વોક પર ગયો તો আমার হৃদয় দুয়ারে দুলেছি সে হাওয়াজে দুলে বসন্তে, জানি না কেন ভালো লেগেছি সে হাওয়াজે দুলে বসন্তে. આખું ગીત થયું. તો મેં નલિનબેન સંભળાયું તો મને નલિનબેન કહે તુષારભાઈ હમણાં ઉમાશંકર હો તો તમને માથા પર મૂકીને નાચ્યા હોત કે એમના ગીતનો બંગાળીમાં અનુવાદ તમે કર્યો. મેં કીધું આ બધી મારી મજાઓ છે, આ મારી વ્યક્તિગત અંગત મજાઓ છે, આ કોઈ એના કંઈ જાહેરાત કરવા માટે નથી, એના કંઈ ના કંઈ વગડે ઢોલ. નવી સવારના સ્ટુડિયોમાં તમે આવ્યા અને આટલી બધી સરસ વાતો કરી. મને એ પણ ખબર છે તુષારભાઈ કે આજે માત્ર આચમન થયું છે, કારણ કે તમારી પાસે એટલો બધો દીર્ઘકાલીન અનુભવ છે. તમે મુંબઈમાં ઉછર્યા છો અને એક પણ એવું નામ નહીં હોય શાસ્ત્રીય સંગીતનું અથવા તો સંગીતના વિશ્વનું કે જેની સાથે તમે કામ ન કર્યું હોય અથવા તો જે તમારા ઘડતરમાં જેમનું પ્રદાન ન હોય, એવા એકથી ચડિયાતા બધા ટોચના સંગીતકારો ગીતકારો સાથે તમે કામ કર્યું છે. એટલે તમારી સાથે તો એટલી બધી વાતો કરવાનું મન થાય કે આ મુલાકાતની આખી શ્રેણી કરવી પડે. પરંતુ આજે અમે આ આચમનથી સંતોષ રાખીએ છીએ. ભવિષ્યમાં ક્યારેક વધારે વિગતે વાતો કરીશું. નવી સવાર તરફથી તમારો આભાર માનું છું. આભાર, ખૂબ ખૂબ આભાર.